હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આગળ વધીએ એ પહેલાં રેગ્યુલેટરી જે ડિસ્ક્લેમર છે એ બરાબર જોઈ લેવું. શરૂઆત બજારની વાતથી કરીએ તો પાછું 25,000 ઉપર નિફ્ટીએ પોતાનો માર્ક રિક્લેમ કરી લીધો છે, એટલે કે 25,000 ઉપર પહોંચી ગઈ છે અને આજે પણ સારી એવી તાકાત નિફ્ટીએ બતાવી છે. આમ જોવા જઈએ તો સતત 5-6 સેશનથી ઘણી સ્ટ્રોંગનેસ જોવા મળે છે. ખાસ કરીને જે ટેરિફ માટેના સમાચાર હતા અને એની જે નેગેટિવિટી હતી અને થોડો જે માહોલ ખરાબ થયો હતો એમાંથી ફરીથી રિકવરી આવી ગઈ છે અને સ્ટ્રેન્થ જોવા મળે છે. એફઆઈઆઈની પણ ખરીદી ના આંકડા જોવા મળે છે. ભલે એટલા બધા મોટા નથી, નાના છે, પણ છતાં ખરીદી થાય છે એ પોઝિટિવ બાબત છે. એટલે બજાર અત્યારે પોઝિટિવ ટ્રેન્ડમાં થોડું ઘણું આવતું જાય છે એવું કહી શકાય. આવનારા સમાચાર કેવું પછી લઈ જશે, પણ એમાં ખાસ કરીને આજના જે સમાચાર છે જીએસટી રિલેટેડ, આમ તો ગઈકાલે એનાઉન્સમેન્ટ થઈ હતી, પણ આજે જે એમની કમિટી જે છે એમણે કેટલીક રિકમેન્ડેશન સ્વીકારી લીધી છે. એટલે જીએસટી રેટ જે છે ઘટાડા માટેની જે વાત હતી, બે સ્લેબ નાબૂદ કરી દેવાની વાત છે, 28 અને 12%, એટલે કે 18% અને 5%, એ રીતના જ બે સ્લેબ રહેશે અને બાકી સીન ગુડ્સ એટલે કે ટોબેકો ને બધા માટે 40%ના સ્લેબ છે. એ પ્રમાણે ભલામણો જે હતી એમણે મંજૂર રાખી છે. હવે બાકીની બધી વસ્તુઓ જે છે એ કહેવાય ને કે કમિટી પોતે રેવન્યુમાં કઈ રીતે ને કઈ કઈ આઇટમ્સને કેમાં રાખશે એના માટેની વાતચીત છે. એની એનાઉન્સમેન્ટને વધારે ક્લેરિટી આવશે, પણ ઓવરઓલ ઇકોનોમી માટે આ એક સારા સમાચાર કહેવાય, કારણ કે જીએસટી રેટ ઘટે તો બજારની અંદર થોડા ઘણા પૈસા જે છે કન્ઝ્યુમરને માર ઓછો પડે અને એને કારણે બની શકે કે થોડી પરચેઝ આવે અને ઇકોનોમીને થોડો બૂસ્ટ મળે. આમ જોવા જઈએ તો ટેરિફ કદાચ માની લો કે ટ્રમ્પ સાહેબ માન્યા જ નહીં અને 50% ટેરિફ ઉપર અડ્યા રહ્યા, તો આ બધા એના માટેના રસ્તાઓ છે કે તો શું કરવું જોઈએ, કયા કયા પગલાં લેવા જોઈએ. એ દિશાના પગલાં છે. કદાચ આવી બધી જરૂર વધારે ન પણ પડે, પણ છતાં બી તૈયારી છે. અને એક વિડીયોમાં જ મેં જે રીતે વાત કરી હતી કે કદાચ એ ટેરિફમાં કોઈ સારા સમાચાર નહીં હોય તો પણ એની અસર જે છે એ બહુ લાંબો ટાઈમ સુધી ચાલે એવી નથી લાગતી. ઇકોનોમીમાં સ્લોડાઉન આવે, પણ હવે તો સ્લોડાઉન જે છે એને પણ બજાર બહુ એટલું ગાંઠતું નથી અને બહુ ઝડપથી રિકવરી આવી જાય છે. બહુ લાંબા ટાઈમ સુધી બજારમાં મંદીનો ફેઝ આમ જોવા જઈએ ને તો હમણાં કેટલા ટાઈમથી જોયો નથી આપણે કે સતત મંદી હોય, માણસોને રસ ઓછો થઈ ગયો હોય, કામકાજ ન થતા હોય, ભાવ ઘટે કે વધે એનો પ્રશ્ન નથી, પણ કામકાજ જ ઓછા થઈ જાય, લોકોને રસ ઓછો થઈ જાય, એવો સમય ઘણા સમયથી હમણાં આવ્યો પણ નથી. એટલે ત્યાં સુધી બજારને કોઈ તકલીફ નથી. અને જે ત્રીજી મહાશક્તિ એસઆઈપીનો ફ્લો કમસે કમ વધે નહીં અને જળવાઈ રહે ને ત્યાં સુધી પણ બજારને કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે લોકલ ફંડ જે છે એ ખરીદારી કરવાના જ છે. તો આ થઈ બજારની વાત. મિત્રો, હવે આગળનો થોડું વાત લઈએ. એમાં આજે આપણે બે સ્ટોકની ચર્ચા કરવાની છે. બે ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે, બંનેના નામ કહી દઉં. એક HPL ઇલેક્ટ્રિક કરીને જે છે, અને બીજો સ્ટોક જે છે PGEL, જે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ તરીકે જાણીતો છે. અને એનું કારણ બંનેના ન્યૂઝ અને બંનેની થોડી ઘણી હમણાં ચર્ચાઓ ચાલી હતી. તો પહેલાં આપણે HPL ઇલેક્ટ્રિકની વાત કરીએ તો લગભગ 2-3 વર્ષની અંદર જ આઈપીઓ આવેલો. આઈપીઓ પછી એમનામ કન્સોલિડેટ થયો હતો અને પછી સારું એવું રિટર્ન રોકાણકારોને આપ્યું છે. કંપનીની પ્રોડક્ટની વાત કરીએ તો ઇલેક્ટ્રિક મોટરથી માંડીને સ્વિચ ગિયર છે કે સ્વિચીસ છે તે માંડીને કેટલાક કેબલ્સ ટાઈપના કેબલ્સ પણ બનાવે છે. અને એલઈડીમાં પણ કંપની છે. એટલે ઇલેક્ટ્રિકલ ગુડ્સ જે કહી શકાય એ પ્રકારની કંપનીની પ્રોડક્ટ્સ છે. વેલ નોન પ્રોડક્ટ છે, બહુ અજાણી કંપની નથી. પણ ખાસ કરીને ધ્યાનમાં કેટલીક વસ્તુ આવી છે. આ બિઝનેસની વાત, એટલે બિઝનેસમાં કોઈ તકલીફ નથી. અને કન્ઝ્યુમર ગુડ, એમાં ઇલેક્ટ્રિક કન્ઝ્યુમર ગુડ્સ માટે તો એવું વિચારવાની જરૂર નથી કે 5 વર્ષ પછી એની જરૂર નહીં હોય. કંઈક નવી પ્રોડક્ટ આવી ગઈ હશે તો કંપની એ પ્રમાણે ચેન્જીસ કર્યા હશે. પણ તેમ છતાં ઇલેક્ટ્રિકલ ગુડ્સ જે કહેવાય પ્યોર, પછી એમાં સ્વિચીસ હોય, સ્વિચ ગિયર્સ હોય, કેબલ્સ હોય, એ હવે કોમ્પિટિટિવ વધારે થતું જાય છે, કારણ કે જાયન્ટ્સ પ્લેયર ઘણા છે. એટલે થોડું જે નાની કંપની કે પ્રમાણમાં ઠીક કંપની જે હોય ને એમને કોમોડિટી કંપની તરીકે કામ કરતી હોય, એટલે માર્જિન્સમાં ને બધામાં પ્રશ્ન આવે. અને આ કંપનીમાં પણ એ જ છે કે કંપનીનો માર્જિન એટલો બધો હાઈફાઈ નથી, 10-12% માર્જિનથી કામ કરે છે કંપની. અને ખાસ તો જે હમણાંનું રિઝલ્ટ જે છે એ થોડું ખરાબ આવ્યું છે. છેલ્લું રિઝલ્ટ
થોડું નબળું આવ્યું છે, એટલે થોડો ઘણો કરેક્શન મોડમાં છે, પણ છતાં બી એટલો બધો કરેક્ટ નથી થયો. પી રેશિયો જે છે અત્યારે થોડો હાઈ કહી શકાય કંપનીના બિઝનેસ પ્રમાણે, પણ અહીંયાથી જો કરેક્ટ થાય તો વિચારી શકાય. બીજું પ્રમોટર હોલ્ડિંગ જે છે એમાં પણ થોડો પ્રશ્ન છે, ઘટતું જાય છે. અને આમ જોવા જઈએ તો પબ્લિક અને પ્રમોટર બે જ છે. ઇન્સ્ટિટ્યુશન્સનો હિસ્સો તો બંને FIDI 1% પણ ઓછો છે, કારણ કે એટલો ઇન્ટરેસ્ટિંગ શેર નથી. એનું રીઝન જે છે એ પ્રમાણમાં એટલો ગ્રોથ નથી અને સ્ટેગ્નન્ટ ગ્રોથ નથી. સતત સારા રિઝલ્ટ આપ્યા હોય એવો ટ્રેક રેકોર્ડ નથી કંપનીનો. સારા રિઝલ્ટ અમુક વખતે આપ્યા છે, પણ પછી પાછા કોઈ ક્વાર્ટરમાં એ ડાઉન થઈ જતું હોય છે. એટલે આ રીતની કંપની છે. બહુ એટલી મોટી કોઈ પ્રોબ્લેમ પણ નથી, પણ છતાં એટલી હાઈફાઈ ગ્રોથ આપતી કે બહુ વધારે સારી રીતે મેનેજ થતી કે એકદમ સારા ગ્રોથ રેટથી ચાલતી હોય એવી કંપની નથી. કોઈ લેવા કે વેચવાની ભલામણ નથી, પણ આપણે એક એનો અભ્યાસ છે. બીજી કંપની હમણાં વધારે ચર્ચામાં હતી એ છે PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ. આમ તો છેલ્લા 1-1.5 વર્ષથી ચર્ચામાં છે અને 1-1.5 વર્ષથી લાઇમલાઇટમાં છે. બહુ નીચા ભાવે કંપની ટ્રેડ કરતી હતી અને પછી બજારને અચાનક ખબર પડી કે આ કંપનીનું કામ આ છે અને પછી ખૂબ સારો એવો ઉછાળો આવ્યો, ખૂબ સારું રિટર્ન આપ્યું. ક્યાંય સુધી કંપનીનો સ્ટોક ગયો હતો. તો પહેલાં આપણે બિઝનેસની વાત કરી લઈએ તો કંપની આમ જોવા જઈએ ને તો EMSમાં આવે, ઇલેક્ટ્રિક મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ વાળી કંપની, એટલે કે જે ડિક્સન છે, કિન્સ ટેકનોલોજી, IKEA લાઇટિંગ છે, આ બધી કંપનીઓની પિયરની કંપની કહી શકાય. ભલે પ્રોડક્ટ થોડી અલગ છે, કારણ કે આ કંપની વધારે પડતી જે મોલ્ડેડ પ્લાસ્ટિક કેબિનેટ ખાસ કરીને AC બનાવતી કંપનીઓને પૂરી પાડે છે. અને એ સિવાય પણ બીજી ઘણી પ્રોડક્ટ છે. એટલે કે કંપની ઓરિજિનલ જે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ હોય એની ડિઝાઇન પણ કરે છે અને ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ જે હોય એને પ્રોડક્ટ પણ બનાવીને સપ્લાય કરે છે. અને કંપનીના ક્લાયન્ટ્સમાં પણ બહુ સારા નામ અને સારું એવું ક્લાયન્ટ લિસ્ટ છે. અને આગલા જે ક્વાર્ટર્સ છે એમાં પરિણામ પણ ખૂબ સારા આવ્યા હતા, તોડફોડ આવ્યા હતા, એવું કહી શકાય. ઘણો સારો ગ્રોથ રેટ કંપનીનો જોવા મળ્યો હતો. પણ મેઇન વસ્તુ છેલ્લું રિઝલ્ટ જે આવ્યું એ છેલ્લું રિઝલ્ટ થોડું ખરાબ આવ્યું છે. એટલું બધું રેવન્યુનો પ્રોફિટ નથી ઘટ્યો, પણ ખાસ કરીને રિઝલ્ટ પછી કંપનીએ જે કોલ કરીને ગાઈડન્સ ભવિષ્યનું આપ્યું છે ને એમાં આપણે થોડું નથી કહેતા કે થોડી નબળી એટલે કે થોડીક શંકા વ્યક્ત કરી છે કે જે ગ્રોથથી કંપની ચાલે છે એ જ ગ્રોથ આગળ જળવાઈ રહેશે એવું લાગતું નથી. એના જે પ્રોજેક્શન્સ છે એમણે એટલા બધા હાઈફાઈ નથી એ રાખ્યા અને થોડું એમ કે એમાં થોડી તકલીફ પડે અચીવ કરવામાં એવું લાગે છે કે આ ગ્રોથને જાળવી રાખવામાં મુશ્કેલી પડે, આવું થોડુંક એમણે આશંકા વ્યક્ત કરી છે. અને કંપનીનો કોલ હોય એટલે 100%ની વાત છે કે એમને કંઈક દેખાણું હોય આવનારા. આમે કે આમ જોવા જઈએ તો આ વર્ષે બજારમાં એટલે ટૂંકમાં ગરમીનું પ્રમાણ, થોડું ગરમીના દિવસો ઓછા રહ્યા છે, વરસાદ અને ઠંડકના દિવસો દર વર્ષ કરતાં વધારે છે. એટલે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસના સેલ્સમાં ને બધી જગ્યાએ થોડું ઘણું ડ્રોન આઉટ જોવા મળે છે કે દર વર્ષે એટલું પરફોર્મન્સ નથી, ગરમીના દિવસો ઓછા મળ્યા છે. એટલે આ વર્ષે આમ બી આ કંપનીને ઇફેક્ટ કરે એવી સિઝન પણ ગણી શકાય છે. એટલે આપણે એક કારણ હોઈ શકે. બાકી સ્ટ્રોંગ કંપની છે. એક જ વસ્તુ મને દેખાણી છે, એમનું દેવું જે છે કંપનીનું એ થોડું મને વધારે લાગ્યું છે. એટલું બધું નહીં, પણ છતાં બી ડેપ્થ તો ઘણી કહી શકાય. બાકી રિટર્ન રેશિયો સારા છે, 12-19%, ROE 12% અને ROCE 19% જેવો જોવા મળે છે. એટલે સારું કહી શકાય. અને ગ્રોથ પણ એક સમયે ખૂબ સરસ હતો, પણ છતાં બી આવનારા ક્વાર્ટરમાં જો 20-22-25%ના ગ્રોથથી કંપની ગ્રો કરે તો કદાચ રિટર્ન ઇન્વેસ્ટરોને સારું આપી શકે. એટલે જ જ્યારે કંપનીનો કોલને આવ્યું ગાઈડન્સ ત્યારે 20-20% સ્ટોક ડાઉન હતો, બીજે દિવસે પણ ડાઉન હતો અને પછી રિકવર થાય છે. આજે કદાચ 3-4% અપ આવ્યો છે, પણ ઓલ ઓવર સારી કંપની છે. પ્રમાણમાં HPL અને PGને પ્રેફરન્સ આપી શકાય. ભલે થોડું દેવું જે છે કન્સર્ન છે, પણ બંનેમાં પણ ગ્રોથ જો કોઈ સારો કરે ભવિષ્યમાં તો એ મને થોડું PG ઉપર વધારે લાગે છે. બાકી કોઈ લેવાની કે વેચવાની ભલામણ નથી. અને બંને કંપનીઓ માટે હું પોતે પર્સનલી ન્યુટ્રલ છું, કારણ કે આના જેવી જ કંપનીઓ બીજી છે એ મને વધારે સારી લાગે છે. જેમ કે CG પાવર, ભલે એનો PE 100ની આજુબાજુ છે, પણ એમાં વેલ્યુ છે અને CG પાવરમાં ભવિષ્યમાં ગ્રોથ રહેશે એવું મને પૂરેપૂરું લાગે છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. પર્સનલી મારો કોઈ પણ ઓપિનિયન નથી કોઈ પણ આ બંનેમાંથી કોઈ કંપનીમાંથી. CG પાવરમાં ઓલરેડી ડિસ્ક્લેમર આપી દઉં કે મારું પોતાનું પણ એમાં વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોઈ શકે છે, મારું હોલ્ડિંગ હોય છે, એમાં લેવેચ મારી ચાલતી રહેતી હોય છે. બીજી એક અપડેટ, બેલ જે છે ભારત ઇલેક્ટ્રોનિક્સ, એમને પણ આજે એક ઓર્ડર મળ્યો છે અને ખૂબ સારો એવો ઓર્ડર છે, એવો સમાચાર છે. પણ એ કંપનીને ઓર્ડરનો કોઈ પ્રશ્ન નથી. ઓર્ડરની જે આપણે વાત કરીએ છીએ તો હજી એક કંપની ટ્રાન્સલેલ લાઇટિંગ, જેની આપણે થોડા સમય પહેલાં વાત કરી હતી અને કંપની અત્યારે ખૂબ સારું રિટર્ન આપેલું છે, ખૂબ સારો વધ્યો છે.
ઘણે સુધી ગયો છે. અત્યારે થોડો કન્સોલિડેટેડમાં છે. આ કંપનીને પણ સારો ઓર્ડર મળ્યો છે અને કંપનીની કુલ ઓર્ડર બુક ઘણી સારી થવા જઈ રહી છે. તો આ કંપની માટે પોઝિટિવ છે. પણ ટ્રાન્સરેલને હું ચોક્કસ ઘટાડે ધ્યાન રાખવા માટે અને એનો અભ્યાસ કરવા માટે તમને ચોક્કસ કહીશ કે એના ઉપર વોચ રાખવી જોઈએ, એની પ્રાઇસ મુવમેન્ટ ઉપર, અને એના માટે 100% વિચાર કરવો જોઈએ. અને પછી એક ખૂબ જ ગુણીજન એવા સબસ્ક્રાઈબર મિત્રનો પ્રશ્ન છે કે ટીડી પાવર ઘણા સમયથી રેન્જમાં ફરે રાખે છે, કંઈક 480થી માંડીને 510-20 સુધી જાય છે અને એમાં જ ફરે છે. એમની વાત સાચી છે. અત્યારે કન્સોલિડેટ થાય છે, કારણ કે બીજી ક્યાંય તકલીફ નથી પરિણામમાં કે હાથે, પણ અત્યારે કહેવાય કે ફેર વેલ્યુડ છે. અહીંથી આગળ વધવાના સ્કોપ છે, કારણ કે કંપનીની બિઝનેસ અને ગ્રોથ જાળવી રાખે એવા પૂરેપૂરા ચાન્સીસ છે. અને એમનો ક્વેશ્ચન એ છે કે એમાંથી એપોલો માઇક્રોસિસ્ટમમાં સ્વિચ કરાય કે કેમ. પણ એપોલો માઇક્રોસિસ્ટમ જે છે એ થોડો કરેક્શનમાં મળે ને, થોડો બાર્ગેન પ્રાઇસથી, તો વધારે ઠીક કહેવાય એના ફંડામેન્ટલ્સ કરતાં, કારણ કે એ ભવિષ્યમાં સારું કરવાનો છે, એના આધારે ચાલે છે. એટલા માટે એટલે સ્વિચ કરવા માટેનો કે એ કોઈ નિર્ણય હું નથી આપી શકતો, પણ મને એ રીતે અભ્યાસ કરવો ઠીક નથી લાગતો કે એમાં કંઈ એવી જરૂર હોય. ટીડી પાવર માટે પણ ધીરજ રાખીને રોકાણ કરવામાં આવે તો એ પણ સારું વળતર આપશે. અને એપોલો માઇક્રોસિસ્ટમ પણ ઘટાડામાં થોડા ભેગા કરી શકાય એવો મેં પણ પોતે મત બનાવ્યો છું. વેઇટ કરું છું 160, 70 કે 80ની આજુબાજુ આવે એ સમયે જો બજારના ઘટાડા સાથે ઘટે, બીજા કોઈ નેગેટિવ ન્યૂઝ ન હોય, કારણ કે ક્યારેક કંપનીમાં કોઈ એવા ન્યૂઝ આવ્યા અને જો ઘટાડો આવ્યો તો પછી વિચાર કરવો પડે કે એ ઘટાડેલા ભાવે પણ રોકાણ કરવું કે કેમ છે. એટલે આ રીતે એક અભ્યાસની દ્રષ્ટિથી ખાલી એક આ વ્યૂ પોઈન્ટ રજૂ કર્યો છે. બાકી બંને સારી કંપની કહી શકાય, ટીડી પાવર અને એપોલો માઇક્રોસિસ્ટમ. અને બીજી એક વસ્તુ કે ધારો કે તમને ખબર જ છે કે ટીડી પાવર 480થી 510-20ની આજુબાજુ ફરે રાખે છે, તો એ બહુ સારો કહેવાય. પોર્ટફોલિયો માટેનો પણ સ્ટોક સારો કહેવાય કે જ્યારે પણ 480ની આજુબાજુ તમને મળે ત્યારે તમે એને ક્વોન્ટિટી એડ કરો, અને જ્યારે પણ 520 ઉપર આવે ત્યારે એને ક્વોન્ટિટીને થોડું સાઇઝિંગ કરો. આ બધી વસ્તુ એટલે લેવા કે વેચવા એ તમારે નક્કી કરવાનું છે. પણ અભ્યાસની દ્રષ્ટિએ કહું છું, ફક્ત એક કેસ સ્ટડી તરીકે, કે આ રીતે જેમાં કરવા મળતું હોય તો એ તો આપણા માટે એક વધારાનો બેનિફિટ છે કે આપણે લાંબા ગાળાનો એક સ્ટોક, સારો એવો ફંડામેન્ટલી સ્ટોક જે છે એને આપણે ટૂંકા ગાળામાં પણ થોડું આપણી કોસ્ટિંગ ઓછી કરતા રહીએ છીએ, અથવા થોડો પ્રોફિટ એમાંથી લેતા રહીએ છીએ. બાકી તમે તમારી રીતે તમારી સ્ટ્રેટેજી નક્કી કરી શકો છો. અને ખાસ કરીને ચાર્ટ જોઈને જ્યારે તમારે મુવમેન્ટને પ્લે કરવું હોય, એની જે કહેવાય એની રેન્જમાંથી જ વધારે ઘટાડાને પ્લે કરીને એમાંથી જ પૈસા થોડા પ્રોફિટ જુદો કરવો હોય, ત્યારે થોડું ચાર્ટને પણ જોવું જોઈએ. તો આટલા સ્ટોકની વાત થઈ છે મિત્રો, અને જેમણે પણ છેલ્લા વિડીયોમાં કોમેન્ટ કરી છે દરેકનો ધન્યવાદ. આમ વિડીયોને પણ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને વધુ મિત્રોને ચેનલમાં જોડવા માટેની અપીલ છે મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.